મારા પપ્પાની એક અમારી પાસે છેલ્લી યાદી છે, એ બધાને તમને દેખાડવાની છે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો બહુ મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને હવે આજથી આપણે બેસી ગયો છે શ્રાવણ મહિનો ભોળાનાથનો. અને આમ જોવો મોર્નિંગમાં વાતાવરણ જોવો ભાઈ, ખાલી અમારે શ્રાવણ મહિનો મસ્ત બેસી ગયો છે અને અમારી બિલ્લી તો જોવો મિત્રો, બિલ્લી અમારે હાથે હાથે એવી ખીલી ગઈ છે ને, કારણ કે ભાઈ શ્રાવણ મહિનો બેસે એટલે ભોળાનાથનું ભાઈ પ્રિય મમ્મી બિલ્લી છે. કા હા, બિલ્લી બહુ સરસ છે અને આપણે એક બે જણાના તો મારે ફોને આવી ગયા. શું બિલ્લી કેવી થઈ તો બિલ્લા લઈ જાય. મેં કીધું બિલ્લા લઈ જાઓ, બિલ્લી લઈ જાઓ, બધું તમ તાર લઈ જાઓ, હું હાટે મદદ કરે તમે ભોળાનાથ ને ચડાવતા હોય તો. આપણે મમ્મીએ તો દી ઉગ્યામાં ભોળાનાથ ની શિવ માળા વાંચી લીધી, અભિષેક કરી લીધું અને બધું ભોળાનાથ નું સવારમાં વેલા ઉઠીને કરી લીધું. વાહ ભાઈ વાહ, શું વાત છે ને મિત્રો. તમને બધાને આપણે મંદિરે લઈ જવાના છે. બહુ મસ્ત ભાઈ શણગાર હશે અને મજા આવશે. તમને બધાને બહુ મસ્ત દર્શન કરાવશું. આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મમ્મી. અને આપણે તો આમાંથી તાજું બિલ્લું એક તોડીને ભોળાનાથ ને આગળ ધરવું છે મારે 12 વાગ્યાની આરતીમાં. 12 વાગ્યાની આરતીમાં. વાહ ભાઈ વાહ, ક્યાં બાત. મિત્રો બિલ્લા તો જો મમ્મી અત્યાર સુધી નહોતા આવતા, શ્રાવણ મહિનો આવ્યો અને છેલ્લા મહિના દિવસ તો આવવા માંડ્યા. હા, એ આ ભગવાનની એક રીતની ખૂબી છે. વાહ ભાઈ વાહ, ક્યાં બાત છે. એમ જોવો મિત્રો, ખાલી બિલ્લા જોવો અમારે. અને મમ્મી નાસ્તો શું કરાવો છો અત્યારમાં? નાસ્તો આપણે તને ભાવે એ ફુલકા ભાખરી બનાવી દઉં. હા, ફુલકા ભાખરી બનાવો ને બધા મિત્રોને રેસીપી बताता जाओ. फाइनली अभी यहाँ पे हमारा बढ़िया भाई मसाला सब हो चुका है रेडी. અને મમ્મી બના રહે ફુલકા ભાખરી. મમ્મી ફુલકા ભાખરી બનાવશું. જો ને એમાં એટલી તો બધી વેરાયટી નાખવાની. એટલી બધી તો વેરાયટી નાખવાની છે ને મિત્રો. આની પહેલા પણ તમને બધાને રેસીપી દેખાડી હતી ફુલકા ભાખરીની, બહુ મસ્ત મમ્મી બનાવે છે. તમે ન બનાવી હોય તો આપણી રેસીપી પ્રમાણે જરૂરથી બનાવજો. મમ્મી ચાલો આપણે મસ્ત લોટ બાંધો. હા, લોટ બાંધી. જો મેં લસણ નાખવાનું, ટમેટા નાખવાના, મેથી નાખવાની, ઓકે, અને ડુંગળી નાખવાની. ડુંગળી તો અને આ બધા મસાલા અલગથી. ઓકે. અને આપણે આ ફુલકા ભાખરી બનાવવાની છે ભાઈ. એમાં મોણ નાખી દેવાનું. ઓકે. અને મમ્મી હું શું કહું, આમાં લોટ તો આપણે ભાખરીનો જ હોય. હા, આપણે ભાખરીનો જ લોટ હોય. જો ને હું આપણે બાંધું. મિત્રો આપણે મસ્ત ફુલકા ભાખરી રેડી થઈ ગઈ છે, સાથે સાથે ચા અને મમ્મી નો નાસ્તો. હે મમ્મી? હા, મસ્ત ફુલકા ભાખરી બની છે. જો બધી વસ્તુ નાખી. હા, અને સામે હજી બને છે તો ચાલો મમ્મી ટેસ્ટ કરીએ બહુ મસ્ત ભાખરીનો. હા, ટેસ્ટ કરીને પછી આપણે YouTube ફેમિલી ને કહેજે કેવી મમ્મી ભાખરી બનાવે છે. મને તો ભાઈ ખબર જ છે, તો જ હું મમ્મી ભાઈ દર વખતે બનાવતો હોય. નહીં મમ્મી? બહુ સરસ બને. આપણે પહેલાય બહુ આ ભાખરી બનાવતા. થેપલા કરતા આ ભાખરી છે ને બધી વસ્તુ નાખેલી બહુ સરસ લાગે. હા, ટેસ્ટ અલગ અલગ આવે. લસણ, ડુંગળી, ટમેટા, મેથીની ભાજી. હા, તો ચાલો મિત્રો મસ્ત આપણે નાસ્તો કરી લઈએ. ભાઈ અમારા બિલ્લું લઈ જવાનું છે. મમ્મી આંબી નથી શકતા. મમ્મી કઈક મારે ખંભે બેહી જાય. મમ્મી મારે ખંભે બેહી જાય તો ઊંચો સંતો આંબી જાય. ઊંચા હોવાનો મિત્રો આપણે આ ફાયદો છે. હું કે નાનપણમાં પપ્પાના ખંભે બેહીને જ આપણે રમતા હોય. મમ્મી નાન, પપ્પા નાન. હા,
ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને ભાઈ દાદાના તમને બધાને દર્શન કરવાની કેવી મજા આવી અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા અમે મમ્મી પાસે આવી ગયા છીએ. મમ્મી કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો. બસ કાંઈ નહીં. જોવો મિત્રો, તમને બધાને આજે અમે ઈ જણાવવાના છીએ કે અમારા ભાઈ મારા પપ્પાની એક અમારી પાસે છેલ્લી યાદી છે, એ બધાને તમને દેખાડવાની છે. જો કે બધા 50% લોકોને તો ખબર જ છે કે ઈ બુલેટ છે. ભાઈ મમ્મી, આપણે ઈ બુલેટ નથી વેચવાનું. ઈ થોડું બુલેટ વેચવાનું હોય, આપણી યાદીનું છે. યાદી છે. મંથનભાઈ કેવું? હા, મંથનભાઈ ફેરવશે. ઈ વાત 100% છે ને મિત્રો. પપ્પા એક્સપાયર થઈ ગયા અને 8 વર્ષ તો થયા અને 8 વર્ષ થયા એમનો આપણું બુલેટ છે અને આપણે સર્વિસ કરતા હોય છે, પેટ્રોલ બદલાવીએ, ક્યારેક શરૂ કરીએ. મમ્મી હા, બહુ સરસ છે બુલેટ ને. ઈ કઈ વેચવાનું ન હોય. આપણે મંથનભાઈ છે, તું છો, મંથનભાઈ આખશે ને તારે પાછળ બેહવાનું. હા, ઈ વાત સાચી હોય. એમ જ અને છે. અમથા પપ્પાએ કીધું જ તું કે મંથન આખશે ને તું પાછળ બેસી. હા, તો મિત્રો સૌપ્રથમ તો અમારે ભાઈ આ એક બાપુજીનું બુલેટ છે, આખું બ્લેક. અને ભાઈ આ છે અમારે પપ્પાનું બુલેટ ને મંથનભાઈ અમારે સાફ સફાઈ કરે છે. મંથનભાઈ કેદુની સાફ સફાઈ નહોતી કરી. તો જોવો મિત્રો, આ છે અમારા પપ્પાની યાદી. ભાઈ અરે હર્ષ, અમે કોઈ દી બસમાં ગયા જ નથી. કોઈ દી બસમાં નહીં. અમે બુલેટમાં છે, ઠેઠ ભાવનગર સુધી બુલેટમાં ગયા. ઓહો, ભાવનગર. તાર પપ્પા કે અમદાવાદ બુલેટ લઈને જા. હા, પપ્પા તો મિત્રો અમારે જાય એમ હતા, ગમે ત્યાં બુલેટ લઈને જ જાતા ભાઈ. હા, ગમે ત્યાં બુલેટ લઈને જ જવાનું. અને અમે ચલાળા એક ફેરું બેસતા વર્ષને દી ગયા. તો અમારી સામે એક દાદા છે ને, એનો છોકરો કે મને કે લાલુભાઈ બુલેટ આપો. આના પપ્પા કે બુલેટ તો મને બહુ વાલું છે, કે બુલેટ નહીં હો ભાઈ, કે બીજું માંગો એ આપી દો પણ બુલેટ નહીં. અને આમ થાય તારા પપ્પા ઓફ થવાના, ભગવાનની હશે કૃપા, રામ જાણે. તો આપણે જો અમે આવતા સોમવારે દ્વારકા ગયા, 11 વાગે ધજા ચડી અને પાછો બીજો સોમવાર આવ્યો ને 11 વાગ્યા ને તાર પપ્પા ઓફ થયા. અને તે દિવસ જ એને કોઈ દી 200 નું પેટ્રોલ ડીઝલ નાખે, એને તે દી 500 રૂપિયા ડીઝલ નાખી ટાંકી ફૂલ કરી દીધી. અને તઈ તો ડીઝલ થોડુંક સસ્તું હતું. 9 વર્ષ પહેલા 8-9 વર્ષ પહેલા મિત્રો, એ ભગવાનની કૃપા જ કહેવાય કે સોમવારે દ્વારકા જવાનું થયું ને ભાઈ છેલ્લા દર્શન પણ પપ્પાએ દ્વારકા મંદિરના કર્યા હતા. મમ્મી હા, અને ઈ દ્વારકા અમે ધજા ચડાવવા ગયા, આખી બસ બાંધીને, અને બધાને બસમાં એવી મજા કરાવી અને બધાને પાણી ને બધું બહુ પાતા. હા, બહુ મજા કરતા. અને મને એમે કીધું કે હાલ આપણે નહીના 3 ધજાના દર્શન કર્યા. હા, અને 3 ધજાના દર્શન કર્યા. 3 ધજાના દર્શન કર્યા. અને મને ઈ કે હાલો આપણે પછી છે ને આપણે બેટ દ્વારકા જાવી. અને કોને ખબર પાછું ભગવાનની દયા એ મને કે આપણે પાછા આવશું ને તો જાવું, પણ ભગવાનને કોને ખબર કેવી કૃપા હોય. એ તો ઈશ્વરની પાડ લીલા છે. આપણું કાંઈ એમાં હાલતું નથી. પણ આપણે મિત્રો ઉપરવાળાને નિર્ણયમાં કઈ કરી તો ન શકીએ. મમ્મી નું છે આપણું કોઈનું હાલતું નથી. પલવારમાં શું થાય ને એનું કઈ નક્કી નથી. અને આપણે એક પેલાની યાદી હોતન રાખી છે, ગાંધી બાપુ વખતની. શું કે ઈ તું જોઈ જો સામે શું છે. ઓહ, ક્યાં બાત હે. ના મિત્રો આ જોવો તો ખરો અમારા ભોળિયાનાથનો ફોટો. ભાઈ આજે શ્રાવણ મહિનો છે ને પેલા સોમવાર છે. 15 વર્ષ પહેલાનો ઈ ફોટો છે. ઓહો, 15 વર્ષ પહેલાનો. મારા લગ્ન છે એને અત્યારે કેટલા વર્ષ છે? 20 વર્ષ તો છે. તી પહેલાનો આ ફોટો આપણે ઘરે હતો. ઓહો, મારા લગ્ન છે આ ફોટો આપણે ઓસરીમાં રાખતા. હા મિત્રો, આપણે સ્વરૂપ તો જો ભોળાનાથનું ને આપણે આ ફાનસ છે. ભાઈ ફાનસ જ કહેવાય ને મમ્મી? હા, ઈ ફાનસ છે. ઈ અત્યારે હજી કામ આવે. હર્ષ, તું એમાં કેરોસીન તો હવે મળતું બંધ થઈ ગયું છે, એટલે તું એમાં તું તેલ નાખીને તું દીવો કર ને તું આપણે ઘરે ટીંગાડીને એટલે આખી ઓસરીમાં લાઈટ પડે. ઓસરીમાં લાઈટ પડે, પ્રકાશ એવો પડે. પેલાના માણસો છે ને હર્ષ, ઈ ફાનસના દીવે હાંજે વાળું કરતા. હા, પેલા ક્યાં લાઈટ જ હતી? પેલા નળિયાવાળા મકાન હતા તો એમાં ફાનસ ટીંગાડીને દી હાથમે ને એટલે બધા વાળું કરી લેતા. હવે આપણે એમ કેવી નાસ્તો કરવો ને જમવા બેહો, માણસો દી હાથમે એટલે એમ જ કે હાલો આપણે વાળું કરી લેવું. અને અહીંયા અમારા ભાઈ કે છે બુલેટ આપણે બહાર કાઢવું છે. ભાઈ અમારે બુલેટ બહાર કાઢવામાં તો અમારા બાપુજીનું કામ હે મમ્મી. અને મિત્રો આ બુલેટ લઈડું હોય ને તો હાથમાં નો રહે, એટલું તો વજન વાળું છે મમ્મી. વજન વાળું હોય. એમ કરો બે ભાઈઓ જાવ, હમણાં ઓલા ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે ને 15મી ઓગસ્ટ એટલે તમે બે ભાઈઓ જાવ, એક એક બુલેટ આવે. હા, તો થાય રેલીમાં. ઈ વાત સાચી. ઓલું મોટું છે ને તું આ બે. હા, આ બ્લેક છે ભાઈ અને આ રેડ. હા,
આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે 15મી ઓગસ્ટ હા, અમરેલીમાં આવે છે. એવું સરસ શણગાર્યું છે કે તમે જોતા જ રહી જાવ. હા મિત્રો, તમને બધાને જરૂરથી આપણે અમરેલીનો નજારો દેખાડીશ. અને અહીંયા અમારે બા, શું કેવું બા, બુલેટ? બાપાને બહુ શોખ હતો, બહુ શોખ. બે ભાઈઓને. હા. આ બાપુજીનું. હા, બાપુજીનું છે. ઈ કે મારે આ કલર. મંથન એક છે હે બા? અરે ઈ એક કે ખાલી કલર. એક આપણે એવું છે. એવું છે મિત્રો. તમને પપ્પાની યાદી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણા વિડીયોને જાજામાં જાજો શેર કરજો. અને ફાઇનલી મિત્રો આપણે સમીસાન થઈ ગઈ છે અને દાદા અમારે દુકાનેથી આવી ગયા છે ઘરે. દાદા? હા ભાઈ, દુકાને જો બંધ કરવી પડે ને. હા, અને દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ આવે છે આપણે અમરેલીમાં. હા, હારું હારું લે. 15મી ઓગસ્ટે મિત્રો ધ્વજવંદન કરો. તો દાદા અમરેલી બહુ મસ્ત આપણે શણગાર્યું છે. આપ જોવા લઈ જાજે બધાને. હા, તો હું ને ભાઈ અત્યારે જઈએ છીએ. જઈએ તો લઈ જ જાજે. હા, મંથનભાઈ ના તો ખાસ લઈ જવાના હોય તો યુટ્યુબ ફેમિલી બધા પેલા મેં હું કહી દઉં, પેલા આખો પ્લાન હું છે, બોલો. બધે શણગાર્યું છે, તાત્કાલિક રોડ બનાવ નાખ્યા અને છે ને છત્રી હોતે નાવી ગઈ. હા, તો મિત્રો બહુ મસ્ત અમરેલી અમારે શણગાર્યું છે. તો ચાલો તમને બધાને દેખાડતા જઈએ અને અમરેલીનો નજારો દેખાડીએ. So high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They say slow down, son, take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. ફાઇનલી મિત્રો આપણે બહુ મસ્ત રીતે રોડ શણગાર્યો છે. Every doubt just feeds the flame. Every scar reminds me why I came. I've been broke, I've been blessed, carry faith in an empty chest till now.